Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Siusha College of Commerce, Management and Computer Education. That is managed by Jain Citizens Education Society. In this video, we are talk about the principle of macroeconomics 2 in BCom SEM 4 department. So let us start today's lecture. Today we are study about the chapter number 2 inflation related deficit part 3. So let us start today's lecture. In the previous video we were study about the effects of inflation. In the previous video we are covered the two topics. First is the impact of inflation in economy development and second is the inflation is inflation effect on different classes of society. Now, in this video, we will study about the impact of moral life of society due to inflation. So let us start our topic. Our third topic is that the effect of inflation on the moral life of people. જે કોમન પીપલ છે કોમન વ્યક્તિઓ છે તેની અંદર ઇન્ફ્લેશનની શું અસર જોવા મળે છે. Inflation invites the decline of moral life of men. Traders, manufacturers, and black markets starts earning limitless profit by creating artificial shortage. આપણને ખ્યાલ છે કે જ્યારે ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે ત્યારે શું થશે તો ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થાય છે અને ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો શું કરવામાં આવે છે તો મેન્યુફેક્ચરર છે યા કોઈ ટ્રેડર્સ છે તે આર્ટિફિશિયલ શું કરે છે શોર્ટેજ ઊભી કરે છે મીન્સ કે માર્કેટની અંદર પ્રોડક્ટ છે તેને જવા દેતા નથી એટલે કે સ્ટોર કરી રાખે છે તો કે યસ હવે આ શોર્ટેજને ઓવરકમ કરવા માટે કોઈ સોલ્યુશન હોતું નથી અને બજારની અંદર એટલે કે માર્કેટની અંદર જે ડિમાન્ડ છે તે તો તેટલીને જ રહેવાની છે તો એના રીઝનના કારણે શું થાય છે તો માર્કેટની અંદર એની પ્રાઇસ ઇન્ક્રીઝ થતી હોય છે અને ઇન્ક્રીઝ થવાના કારણે અહીંયા પ્રોફિટ મેક્સિમમ કવર કરતા હોય છે ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર. એલ્ડરટ્રેશન એન્ડ બ્લેક માર્કેટિંગ અને બ્લેક માર્કેટિંગ થાય છે તો કે યસ એન્ડ ધ એક્ટિવિટીઝ ઓફ ધ હોર્ડિંગ એન્ડ બ્લેક માર્કેટિંગ ગેટ એન્કરેજમેન્ટ એટલે કે બજારની અંદર મેક્સિમમ પ્રોફિટ કવર કરવા માટે શું કરવામાં આવે છે તો કે બ્લેક માર્કેટને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે તો કે યસ સમ ઓફ ધ પીપલ એડોપ્ટ ધ વે ઓફ ધેફ્ટ અને કેટલાક લોકો છે એ શું કરે છે ધેફ્ટ અને લૂંટ એટલે કે હવે લૂંટ અને જે ચોરી છે એની શું થાય છે તો કે વસ્તુઓની ચોરી થવા લાગે છે કેમ કે બજારની અંદર ડિમાન્ડ વધારે છે અને પ્રોડક્ટ મળતી નથી તો આના કારણે શું થાય છે લૂંટફાટ મચી જાય છે તો કે યસ બાય બિકમિંગ વિક્ટિમ ઓફ ઇન્ફ્લેશન અને એના કારણ કોણ હોય છે તો આપણું ઇન્ફ્લેશન એટલે કે માર્કેટની અંદર મેક્સિમમ પ્રાઇસ મળે છે એટલા માટે ધ મોરલ વેલ્યુઝ ઓફ સોસાયટી ડિક્લાઇન્સ thus due to the inflation moral life value go down everywhere in the country એટલે કે ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે ને ત્યારે જે હ્યુમન લાઈફ છે તેની મોરાલિટી છે એ શું થઈ જાય છે તો કે ડાઉન જાય છે તો કે યસ શેના કારણે ડ્યુ ટુ ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન ક્રિએટ થવાના કારણે મેક્સિમમ પ્રોફિટ અર્નિંગ છે એ કરવું હોય છે બધાને એના કારણે મોરલ જે છે લાઈફનું યા મોરાલિટી છે લાઈફની એ કેવી થઈ જાય છે ડાઉન થઈ જાય છે પૂરા દેશની અંતર્ગત. ઓકે તો અહીંયા આ એક પોઈન્ટ યાદ રાખવા જેવો છે અને સમજવાનો છે. નેક્સ્ટ વાત કરીએ ઇફેક્ટ્સ ઓન ઇન્ફ્લેશન ઓન ધ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ઇન્કમ. ઓકે હવે જ્યારે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ હોય છે ત્યારે એની અંદર ઇન્ફ્લેશનનું શું રોલ હોય છે તેની વાત કરીએ. ઇન્ફ્લેશન ઇઝ કન્સિડરેડ ટુ બી ધ મધર ઓફ ઇકોનોમિક ઇમ્બેલેન્સ. હવે ઇન્ફ્લેશન છે ને એ તો કે ઇકોનોમી ઇનબેલેન્સ ન એક માતા તરીકે ઓળખવામાં આવે છે. શું કામ તો કે એનું કારણ છે કે ઇકોનોમીને અનબેલેન્સ કરે છે જે ફ્લો ઓફ ઇકોનોમીનો હોય છે તેને ચેન્જ કરી દે છે because there is extraordinary rise in the income of the few manufacturers and traders એટલે કે જે થોડા ઘણા મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સ હોય છે ને તે
એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રાઇસ રાઇઝ કરી દે છે. સમજાય? એટલે કે જે ગુડ્સ છે યા કોમોડિટીઝ છે તેની પ્રાઇસ રાઇઝ ઇન્ફ્લેશનના કારણે ઘણી બધી વધી જતી હોય છે. વિથ ધ પ્રાઇસ ઓફ કોમોડિટીઝ ગોઈંગ અપ, તો કોમોડિટીની પ્રાઇસ છે કેવી થાય છે તો કે વધતી જાય છે. રાઇઝ ઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ટૂલ્સ ટેક્સ પ્લેસ આફ્ટર એ લોંગ ટાઈમ. જ્યારે આપણને ખબર છે કે ઇન્ફ્લેશન ક્રિએટ થાય ને તો પ્રોડક્ટની પ્રાઇસ તરત વધી જશે. સમજાય? પણ તમારો પ્રોડક્શન ખર્ચ છે તે તરત વધશે નહીં. મતલબ તમારે સેલેરી આપવાની છે, જે વેજીસ છે એમ્પ્લોયીના, તે વાર લાગે છે. અને એને રો મટીરિયલ છે એના પણ જે પ્રાઇસ રાઇઝ થાય છે પણ એ વાર લાગે છે. તો કહેવાનો મતલબ એવો છે કે પ્રાઇસ જે તમને મેન્યુફેક્ચરર છે પ્રોડક્ટની પ્રાઇસ છે એ ઇન્ફ્લેશનના કારણે મેક્સિમમ કરી દે છે. તો કે યસ, અને સામે એને કોઈ જ પ્રકારની કોસ્ટ થતી નથી, એટલે કે મેક્સિમમ પ્રોફિટ કવર કરે છે. ઓકે, તો આ પણ એક ઇમ્પેક્ટ જોવા મળે છે. તેમાં જ અંદર વાત કરીએ, ધો ઇટ ઇઝ વેરી સ્લો, હેન્સ the additional income available are consumed mainly by the manufacturers and traders. એટલે કે અમુક સમય માટે શું કરે છે જે મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સ છે તે શું કરે છે, એડિશનલ ઇન્કમ એને મળતી હોય છે. એટલે કે જે કોઈ ખર્ચ ઓછો થાય છે આ સમયની અંદર ઇન્ફ્લેશન ક્રિએટ થાય છે ત્યારે, અને સામે એને પ્રોફિટ મેક્સિમમ થતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ, thus in the inflation only a few number of traders and manufacturers overnight become millionaires at the sack of lakhs of laborers and consumers. એટલે કે અમુક જે મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સ છે એ ઇન્ફ્લેશનના કારણે રાતોરાત શું થઈ જાય છે, મિલેનિયર થઈ જતા હોય છે. અને શાના કારણે તો કે ઇન્ફ્લેશનના કારણે. Such an imbalance in the income initiates the vicious circle and inflation continues to proceed, giving encouragement in such a situation. અને આવી સિચ્યુએશનની અંદર શું થાય છે તો જે ઇકોનોમી છે ઇમ્બેલેન્સ થતી હોય છે. રિચ બિકમ્સ રિચર એન્ડ પુઅર પુઅરર. ઓકે, આ ડાયલોગ આપણે સાંભળેલો જ હોય છે અને આપણે ન્યૂઝપેપરની અંદર પણ જોતા હોઈએ છીએ કે દિવસે ને દિવસે અમીર છે ને વધારે અમીર થતા જાય છે અને જે ગરીબ છે ને એ વધારે ગરીબ થતા જાય છે. આપણે વર્ડ સાંભળેલો છે. ઓકે, તો મતલબ આ શું કામ થાય છે તો ઇકોનોમી અનબેલેન્સ છે એના કારણે. There is the gigantic differences between the standard of living such a rise and poor, sorry, rich and poor. એટલે કે જો આના કારણે એક શું થાય છે તો જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે, જીવન જીવવાની જે કલા છે, સમજાય, એક જીવન ધોરણ છે માણસોનું, એ માણસ જે હાયર ક્લાસ છે અમીર વર્ગ, એ અમીર વર્ગનું સારું રહે છે અને ગરીબ છે તેનું ગરીબ થતું જાય છે. Hence, Keynes has described the inflation as a clearly unjust. Malhotra says inflation is the highly differentiating and the unequal because it puts the more weight on the weak shoulders and distributes the rich of its own mind. એટલે કે ડોક્ટર મલ્હોત્રા સેઝ, ડોક્ટર મલ્હોત્રાએ કહ્યું હતું, શું કહેશે કે આ છે ને ઇન્ફ્લેશન એ માત્ર મજૂર વર્ગ ઉપરનો એક ભારણ છે. સમજાય? જે શું કરે છે તો કે એ માત્ર ભાર આપે છે અને ડિસ્ટ્રીબ્યુટર છે એ શું કરે છે, ડિસ્ટ્રીબ્યુટ ધ riches ઓફ ઇટ્સ ઓવન માઇન્ડ, અને જે છે એ તો પોતાનું મગજ દોડાવીને, એટલે કે ઇન્ફ્લેશન અને આર્ટિફિશિયલ શોર્ટેજ ઊભી કરીને શું કરે છે, મેક્સિમમ પ્રોફિટ કવર કરતા હોય છે. ઓકે, તો આ એક વાત કરે છે મિસ્ટર મલ્હોત્રા યા ડોક્ટર મલ્હોત્રા. નંબર 5 ની આપણે અહીંયા ચર્ચા કરીએ, ઇફેક્ટ્સ ઓન ઇન્ફ્લેશન અને પોલિટિકલ સિસ્ટમ. હવે ઇન્ફ્લેશન ક્રિએટ થશે તો પોલિટિકલ જે એના જે ડિપાર્ટમેન્ટ છે યા પોલિટિકલ કોઈ પાર્ટીઝ છે તેની અંદર શું ચેન્જીસ થાય છે. ઓકે, the government imposes additional taxes in order to make a cuts in people's purchasing power in order to control inflation. એટલે કે હવે સમજો કે બજારની અંદર છે ને ઇન્ફ્લેશન છે, ઇન્ફ્લેશન હોય એટલે શું થશે તો બજારની અંદર પ્રાઇસ વધારે હશે, એટલે કે ડિમાન્ડ માણસોની વધારે હશે. તો આ માણસોની ડિમાન્ડ છે તેને ઓછી કરવા માટે, એટલે કે પરચેસિંગ પાવર છે તેને ઓછો કરવા માટે, મીન્સ કે લોકોની જે ખરીદી ક્ષમતા હોય ને એને ઓછી કરવા માટે ગવર્મેન્ટ શું કરે છે, ટેક્સમાં વધારો કરે છે. સમજાય? સો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ટ્રેડર્સ એન્ડ હાઈ ઇન્કમ ગ્રુપ પીપલ ઓબ્જેક્ટ ઇટ. અને આની સામે વિરોધ થાય છે, એટલે કે આનો મેઇન કોણ બને છે ઓબ્જેક્ટ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ટ્રેડર અને હાઈ ઇન્કમના લોકો. ઓન ધ અધર હેન્ડ, બીજી રીતના વિચારીએ
laborers tax, the steps to of strikes, processions and routing. જે લોકો છે એ વિરોધ કરે છે, હડતાલ ઉપર ઉતરે છે, તો કે જે મિડલ ક્લાસ લેબર મજૂર વર્ગ છે તે, કારણ કે શું થવાનું, ટેક્સ વધાર્યો મતલબ પ્રોડક્ટની પ્રાઇસ વધી, લોકો પાસે જમવાનું પણ નથી, તે ટેક્સ વધે છે. સમજાય? આવું આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝની અંદર. Propertiers tax take the way of locked out on the other side. અને શું કરે છે, જે પ્રોપર્ટાયર્સ છે એટલે કે જે પ્રોપર્ટી ધારક છે એ શું કરે છે, તો એ આને બંધ કરીને બેસી જતા હોય છે. મતલબ કે શું, ઇન્ફ્લેશન ક્રિએટ થાય તો એને એડવાન્ટેજ છે, તો કે યસ. એટલે એનું રીઝન છે તો કે યસ, એટલે કે અલગ અલગ પોલિટિકલ સિસ્ટમ ઉપર અલગ અલગ એનું રીઝન જોવા મળતું હોય છે, એટલે કે એનું રિઝલ્ટ આપણને અલગ અલગ જોવા મળે છે ડ્યુ ટુ ઇન્ફ્લેશન. Now, let us talk about the next topic is controlling of inflation. In the previous topic, we are study about the what is the effect of the inflation, and in this topic we will study about the how to control the inflation. There is the main three types or three policies to control the inflation in market. First is the monetary policy, second is the fiscal policy, and third is the administrative policy. All three policies changes due to the inflation by government rules and regulations like RBI, repo rate, reverse repo rate, and etc. So now let us talk about the monetary policy, how to control the inflation in market. First is the monetary policy. First of all, we understand about the monetary policy. What is it, the monetary policy? Monetary policy means this is the policy to overcome the inflation in market by government or central bank. Central bank means the RBI, Reserve Bank of India. Okay, monetary policy is used as a tool to control inflation. એક સાધન છે જે શું કરે છે, તો મોનેટરી પોલિસીને કંટ્રોલ કરવા માટે. સેન્ટ્રલ બેંક કેરીઝ આઉટ ધ ફંક્શન ઓફ ધ ઇમ્પ્લિમેન્ટિંગ મોનેટરી પોલિસી. ઓકે, મેં હમણાં જ વાત કરી તમને કે આરબીઆઈ છે યા સેન્ટ્રલ બેંક છે ને, તે મોનેટરી પોલિસી શું કરે છે, બજારમાં લાવતી હોય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ, ઇટ કંટ્રોલ્સ ધ ઇન્ફ્લેશન બાય ટેકિંગ ધ સ્ટેપ અંડર ધ મોનેટરી પોલિસી. એ કંટ્રોલ કરે છે ઇન્ફ્લેશનને તો મોનેટરી પોલિસી લાવીને. હવે મોનેટરી પોલિસી કઈ હોઈ શકે, તો એની આપણે વાત કરીએ. ફર્સ્ટ છે બેંક રેટ. હવે બેંક રેટ તમે આ નામ સાંભળેલું છે, બેંક રેટ છે યા રિવર્સ રેપો રેટ છે, સમજાય? તો એની આપણે અહીંયા હવે ચર્ચા કરીએ અને સમજીએ. એકવાર સમજી જશો બહુ જ મજા આવશે. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ઓફ ઓલ બેંક રેટ. Traders tend to turn toward the hoarding by the getting loan at the low rates. હવે ટ્રેડર શું કરતા હોય છે, તો એ લો રેટમાં તેમને લોનની જરૂરિયાત ઊભી થતી હોય છે. This leads to artificial shortage in the market. એટલે કે તે આર્ટિફિશિયલ શોર્ટેજ લાવે છે બજારની અંદર, તો કે એ પ્રોડક્ટને બજારની અંદર માર્કેટની અંદર નથી જવા દેતા. મૂવિંગ ધ પ્રાઇસ ઇવન હાયર એન્ડ ક્રિએટિંગ ઇન્ફ્લેશન. એ પોતે જ શું કરે છે, બજારની અંદર પ્રોડક્ટની પ્રાઇસ છે તેને હાયર લેવલ ઉપર લઈ જતા હોય છે. Hence, the central bank starts issuing loan to bank at a higher rates of interest. એટલે કે જે સેન્ટ્રલ બેંક છે તે શું કરે છે, સમજો આરબીઆઈ છે ને, એ ડિફરન્ટ ટાઈપની બેંક્સ હોય, એટલે કે બીઓબી છે, એચડીએફસી છે, કે એવી કોઈ પણ બેંક છે તેને હાયર રેટ ઉપર શું કરે છે, તો કે લોન આપે છે. સમજો આરબીઆઈ છે તે નીચેની બેંક એટલે કે બીઓબી, એક્સિસ બેંક, એચડીએફસી, આઈડીબીઆઈ એક્સેટ્રા બેંકને શું કરે છે, લોન આપે છે. Hence, the commercial bank are compelled to increasing rate of interest. એટલે કે તે હાયર રેટ ઉપર શું કરે છે, તો આ લોન પરચેસ કરે છે. Consequently, the hoarding activity slow down. એટલે કે જે બજારની અંદર જે એક્ટિવિટી ચાલે છે એ કેવી થવાની, સ્લો. કેમ? ઇન્ટરેસ્ટ વધી ગયો છે એટલે. એન્ડ આર્ટિફિશિયલ શોર્ટેજ ઓફ ગુડ્સ ઇઝ રિલીવ્ડ એન્ડ ઇન્ફ્લેશન ઇઝ બ્રાઉટ અંડર ધ કંટ્રોલ. એટલે કે જે બેંક રેટ ઇન્ક્રીઝ થશે એટલે શું થશે, જે ટ્રેડર્સ છે અને મેન્યુફેક્ચરર્સ છે
તેને શું થશે, લોસ જશે, અને લોસ જાય એટલે શું કરે છે, તો એ બજારની અંદર જે છે પ્રોડક્ટ એની પાસે એને રિલીઝ કરશે. સમજાય? એટલે કે એને બેંક પાસેથી કોઈ એડવાન્ટેજ નથી મળવાનો, તો એમ એને પ્રોફિટ કમાવા માટે શું કરવું પડશે, તો માર્કેટની અંદર છે એ પ્રોડક્ટ લાવવી પડશે. કેમ કે જો નહીં લાવે તો શું થશે, તો એના કારણે છે તેને તો કે પ્રોફિટ નહીં મળે. એટલે કે એને શું કરવું પડશે, સર્ટેનલી તેને બજારની અંદર તો કે પ્રોડક્ટને રિલીઝ કરવી પડશે. તેથી શું થશે, તો તમારું બજારની અંદર ઇન્ફ્લેશન છે એ કંટ્રોલ થશે. ધો ડુ યુ ટુ ધ સર્ટેન લિમિટેશન ઓફ બેંક રેટ ઇટ ઇઝ ઓલવેઝ નોટ ઇફેક્ટિવ. હવે એવું દરેક વખતે એવું જરૂરી નથી કે જે આપણે જે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે આ જે લાવે છે એટલે કે બેંક રેટમાં ચેન્જીસ થાય છે એ સક્સેસફુલ જાય. ફોર એક્ઝામ્પલ, if traders get an extraordinary profit, they continue holding even if the rates of interest are increased. હવે એવું પણ બને કે બજારની અંદર બેંક રેટ વધ્યા તો પણ છે એ પ્રોડક્ટ પ્રાઇસ રાઇઝ વધારતા રહે ટ્રેડર્સ છે તે. Moreover, those who do holding by their own personal capital do not get affected by the increasing of bank rate. એટલે કે જેની પાસે પોતાના પૈસા છે જ, મતલબ એ સારી એવી શું છે, તો કે વેલ સેટ છે ટ્રેડર્સ, તેને બેંક રેટની સાથે કોઈ જ ચેન્જીસ નહીં થાય. મતલબ તે ઊંચા ભાવે બજારની અંદર પોતાની પ્રોડક્ટ છે તેને સેલ કરશે. સમજાય? તો આને કહેવાશે બેંક રેટ. એટલે કે આવી રીતના કંટ્રોલ કરી શકાય છે, પણ એની પણ થોડી લિમિટેશન છે. ઓકે, ચાલો તો સમજાઈ ગયું હશે બેંક રેટ શું છે, તો કે યસ, એટલે કે આરબીઆઈ છે બેંકને શું કરે છે, લોન આપે છે, તો કે યસ એને કહેવાશે બેંક રેટ. ઓકે, એટલે કે એની માટેના એક રેટ હશે 7%, 3%, તો એ ઇન્ટરેસ્ટ ઉપર શું કરે છે, તો કે એને લોન આપવામાં આવે છે, એ પ્રોવાઈડ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. Now we talk about the second policy is open market policy. This is the second point of the monetary policy. Okay, open market policy. When the bank rates fails to curbing inflation, એટલે કે બેંક રેટ છે એ જ્યારે ઇન્ફ્લેશનને ઓવરકમ કરવા માટે ન થઈ શકે એનો યુઝ, ત્યારે then the central bank takes the step of open market policy. એવા સમયે ઓપન માર્કેટ પોલિસી છે એ આરબીઆઈ દ્વારા લેવામાં આવતી હોય છે. Under this policy, the central bank by the selling these securities, એ સમય શું કરવા છે, તો સેન્ટ્રલ બેંક છે પોતાની સિક્યુરિટી સેલ કરે છે. In the open market, take away the extra money from the people. એટલે કે શું થાય છે, તો ઓપન માર્કેટ પોલિસી છે ને એ જે લોકો છે એની પાસેથી પોલિસીસ છે, એટલે કે જે એના ઇન્કમ છે તેને શું કરે છે, તો એની મની છે એને રેટને ડિક્રીઝ કરે છે. Thus the purchasing power of people reduce. એટલે કે જે લોકોની ખરીદી ક્ષમતા છે એ કેવી થાય છે, ઓછી. એટલે કે બજારની અંદર કોઈ ખરીદી કરવા નહીં જઈ શકે. And the activity of issuing the loans becomes limited due to the reduction in the reserve of the banks. એટલે કે જે બેંક પાસે છે એ રિઝર્વ હોવી જોઈએ, મતલબ બેંકની અંદર છે ને એક રૂલ્સ હોય છે, એટલે કે બેંકે પોતાની પાસે 10% યા 15% છે એ રાખવા પડતા હોય છે જે લોન માટે પ્રોવાઈડ કરે છે. બટ એ રેટની અંદર ડિક્રીમેન્ટ આવશે તો શું થશે, તો એ લોકોને હોમ લોન છે, કાર લોન છે યા એજ્યુકેશન લોન છે એ ઇસ્યુ કરશે નહીં. એના કારણે બજારની અંદર તો કે ઇન્ફ્લેશન ક્રિએટ થયું હતું એ કંટ્રોલ આવશે. Thus, with the implementation of this policy, the extent of money in the market gets reduced and price go down. અને એના કારણે શું થાય છે, તો માર્કેટની અંદર પ્રાઇસ છે રેટની, એ રેટ છે જે પ્રોડક્ટના તે ડાઉન થાય છે. There are certain limitation of this policy. તેની ઘણી બધા લિમિટેશન પણ છે આ પોલિસીની અંદર, તો કે યસ નેક્સ્ટ વાત કરીએ આપણે. Certain limitations of this policy, so it does not become successful in completely controlling the inflation. એટલે કે આની લિમિટેશન પણ છે કે આ ટોટલી કંટ્રોલિંગ કરતું નથી ઇન્ફ્લેશનને. Even then this policy can be more effective than the bank rate. હા, એક વસ્તુ આની અંદર છે કે ઓપન માર્કેટ પોલિસી છે ને તે બેંક રેટ કરતાં વધારે ઇફેક્ટિવ છે. ઓકે, ચલો આ પણ એક વાત ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે, તો કે યસ નેક્સ્ટ વાત કરીએ આગળ. ચેન્જ ઇન રિઝર્વ રેશિયો, એટલે કે જે બેંક પાસે રિઝર્વ રેશિયો હોય છે ને, એટલે વોટ ઇઝ ધ રિઝર્વ રેશિયો? રિઝર્વ રેશિયો મીન્સ બેંક છે ને એ પોતાની પાસે અમુક પર્સન્ટેજ 10% યા 15% છે ને એ ટોટલ ઇન્કમના, મતલબ ઓવરઓલ જે એફિશિયન્સી છે તેના શું કરે છે, તો કે રેટ પોતાની પાસે રાખી મૂકે છે, એટલે કે એ લોન પ્રોવાઈડ કરવા માટે.
બેંક પાસે છે ને શું હશે તો કે 10 યા 50% છે ને એને રિઝર્વ રેશિયો હોય, મતલબ એ બેંક છે ને એટલી ઇન્કમ મતલબ એટલો એને જે કેશ છે ને એ પોતાની પાસે રાખી મૂકે, અને એ કેશ મુજબ શું થાય તો કે એને લોનમાં પ્રોવાઈડ કરવામાં આવે તો કે યસ, એટલે કે લોન એનાથી પ્રોવાઈડ થાય છે. તો આ વસ્તુ છે એને કહેવાશે કેશ રિઝર્વ. The central bank increasing the rate of cash reserve ratio for the controlling inflation. એટલે કે હવે સમજો સેન્ટ્રલ બેંકે પણ એક નક્કી કરેલું હોય, એટલે કે બેંક છે ને સેન્ટ્રલ બેંક એ આ બેંક પાસે જેટલો કેશ રિઝર્વ હોય ને લાઈક 10 લાખ રૂપીસ છે યા 10 કરોડ છે, તો એની ઉપર એના પર્સન્ટેજ હોય કે એ તમારે આરબીઆઈને પ્રોવાઈડ કરવા પડે એટલા રેટ. તો સમજો હવે આરબીઆઈ આ કેશ રિઝર્વ રેશિયો છે એના રેટ ઇન્ક્રીઝ કરે છે, એટલે શું થાય છે તો બેંક છે ને એ મતલબ બેંક છે ખર્ચામાં ચાલશે, મતલબ એની જે એની જે કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થશે, જે નોર્મલ બેંક છે બીઓબી છે બંધન બેંક છે એચડીએફસી યા આઈડીએબીઆઈ, સમજાય. તો એક વસ્તુ સમજો એ so that the loanable capital of the commercial bank gets reduced and there is automatic control over the activity of credit creation. એટલે કે હવે બેંક પાસે પૈસા નહીં હોય, એટલે કે બીઓબી છે યા આઈડીબીઆઈ જોડે એ શું કરે છે તો એ આરબીઆઈ ને ઇન્ટરેસ્ટ વધારે હેવી પે કરે છે, તો મતલબ બેંક પાસે એટલો બધો શું હશે કેશ રિઝર્વ નહીં હોય, તો એના કારણે શું થશે ડ્યુ ટુ ધીસ ધ inflation or sorry due to this the market loan or the purchasing power of people was decreased. એના કારણે ડિક્રીઝ થતી હતી તો કે યસ આપણને ખબર છે, તો શું થાય છે એના કારણે ડિક્રીઝ થાય છે પ્રાઇસ. thus this measure is proved the more effective. અને આ જે ચેન્જ ઇન રિઝર્વ રેશિયો છે એનાથી સારી એવી શું થાય છે લોનની અંદર ચેન્જીસ થઈ શકતો હોય છે. ઓકે, તો આપણે એક ચેન્જીસ છે એટલે કે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટેનો આપણે એક મેઇન કેરેક્ટર છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. Number 4, qualitative credit control. તો qualitative credit control. તો qualitative credit control શું છે એની વાત કરીએ. When the commercial banks freely sanction loans for holding instead of production purpose, then the price in certain commodities go up substantially. એટલે કે જે લોન છે એ ફ્રીલી પ્રોવાઈડ કરવા માટે કોમર્શિયલ બેંક, તો એના કારણે શું થાય છે તો પ્રોડક્શન છે એ વધી જાય છે, પ્રોડક્શન વધે તો બજારની અંદર શું થાય છે તો કે એની પ્રાઇસ વધારી દેવામાં આવતી હોય છે. સો અંડર ધીસ પોલિસી ધ સેન્ટ્રલ બેંક ઇન્સ્ટેડ ઓફ ધ ઓર્ડરિંગ ધ કોમર્શિયલ બેંક્સ ટુ ઇન્ક્રીઝિંગ ધ રેટ્સ ઓફ ઇન્ટરેસ્ટ ફોર ઓલ ધ આઇટમ્સ ordered to bank rates to raise the rates of interest only such a loans through which price go high due to the hoarding. એટલે કે હવે સેન્ટ્રલ બેંક છે ને આરબીઆઈ એ શું કરે છે તો જે બીઓબી છે યા બંધન બેંક છે તેને શું કરે છે તો એને એક ડાયરેક્શન આપે છે, એક આસિસ્ટ કરે છે કે નંબર ઓફ જે લોન્સ છે તેની ઉપર શું કરવામાં આવે છે તો કે રેટ છે એને ઇન્ક્રીઝ કરી દેવામાં આવે છે. Hence તેથી શું થાય છે there is cut in the loans to such as a holding and its price go down. એટલે કે તેના કારણે શું થાય છે તો જે લોનની પ્રાઇસ છે for the qualitative credit control tools like a control over loans, direct steps, and change in the limit requirement of securities. Consumers credit control, moral persuasion, and the advertisement and the companion are used. એટલે કે જે આ સંગ્રહખોરી છે એટલે કે જે હોલ્ડિંગ છે યા પ્રાઇસ ડાઉન છે એના કારણે શું થાય છે તો કે ઘટાડી દેવામાં આવે છે, એટલે કે ક્રેડિટ કંટ્રોલ કરવામાં આવે છે તો કે યસ. And the speciality of the quality credit control is that for those sectors where it is not required does not have any impact on it. એટલે કે આની માટે એક એ પણ છે કે જે ડિપાર્ટમેન્ટની અંદર ઇન્ફ્લેશન ક્રિએટ થયું હોય એને ઓવરકમ કરવા માટે જ આનો ઉપયોગ થતો હોય છે, એટલા માટે પણ આ જરૂરી છે તો કે યસ સમજાય. એટલે કે બીજા અધર ડિપાર્ટમેન્ટ છે એને આનાથી કોઈ ડિસ્ટર્બન્સ આવતું નથી. Effect on those sectors where is actually required and there is a reduction in unnecessary issuing loans. So the qualitative credit control policy is called the policy targeting the exact sector policy. એટલે કે આ એક્ઝેક્ટ સેક્ટર છે ને તેને ટાર્ગેટ કરે છે તો કે યસ, અને એનાથી શું થાય છે તો એક્ઝેક્ટ જે સેક્ટર છે યા એક્ઝેક્ટ ડિપાર્ટમેન્ટ છે તેની અંદર જ છે શું કરવાનું છે ઇન્ફ્લેશન છે એને કંટ્રોલ કરવામાં આવે છે. Thus, the central bank tries to control the inflation by taking different steps through the monetary policy. અને એની માટે મોનેટરી પોલિસી છે તે સેન્ટ્રલ બેંક યુઝ કરતી હોય છે. ઓકે, now we talk about the fiscal policy. What is the fiscal policy? Fiscal policy means by Arthur Smith. Fiscal policy is such a policy through the which the government gives the such a turn its expenses and income programs so that it can be make desired effect on national income, production, employment, and prevent the undesired effect.
ફિસ્કલ પોલિસીનો મતલબ એવો છે કે કોઈ પણ કન્ટ્રીની ગવર્મેન્ટ શું કરે છે તો કે એના જે ખર્ચ છે અને તેની જે આવક છે એને તાલમેલ બેસાડવા માટે કોનાથી તો કે નેશનલ ઇન્કમ, પછી એની જીડીપી છે, પછી પ્રોડક્શન, એમ્પ્લોયમેન્ટ, તો કે યસ એનાથી શું કરે છે તો ડિઝાયર્ડ ઇફેક્ટ ઊભી કરે છે, એને કહેવાશે ફિસ્કલ પોલિસી. Thus, the fiscal policy proves to be effective tool of controlling inflation. આ એક સારું ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટેનું એક ટૂલ્સ પણ છે ફિસ્કલ પોલિસી. ઓકે, ચાલો તો હવે એના કંટ્રોલિંગ માટેના કયા કયા સ્ટેપ્સ છે તેની આપણે વાત કરીએ. ફર્સ્ટ ઇઝ ધ ટેક્સીસ. હવે ફિસ્કલ પોલિસીની અંદર ફર્સ્ટ સ્ટેપ છે ટેક્સીસ. તો ટેક્સની અંદર ચેન્જીસ કરવામાં આવે ત્યારે શું થાય છે? The inflation is the outcome of increasing purchasing power. So, for controlling inflation, the government either increasing the rate of the old tax or imposing the new tax gets additional money from the people. એટલે કે લોકો પાસે છે એ મની વધી જાય છે, મતલબ ઇન્ફ્લેશન માર્કેટની અંદર ક્રિએટ થાય તો એ ઓવરકમ કરવા માટે, એટલે કે એને ઇન્ફ્લેશનને ઓવરકમ કરવા માટે શું થાય છે તો શું કરે છે તો ટેક્સીસમાં ઇન્ક્રીમેન્ટ કરી દે છે, અથવા ટેક્સીસના ઇન્ક્રીમેન્ટ ન કરે તો ન્યૂ ટેક્સીસ છે એ તો કે એલાવ કરે છે. તો એના કારણે શું થાય છે બજારની અંદર જે પ્રાઇસ છે યા એ શું થઈ જાય છે તો કે કંટ્રોલ થઈ જાય છે અને એના કારણે ઇન્ફ્લેશન પણ કંટ્રોલ થઈ જાય છે, એટલે કે પર્ચેસિંગ પાવર છે લોકોનો એ કેવો થઈ જાય છે ઓછો. ઓકે ઓકે સેકન્ડ પોઈન્ટ છે આપણો ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સેવિંગ સ્કીમ. હવે સમજો માર્કેટની અંદર ઇન્ફ્લેશન છે એટલે શું થશે, બધા લોકો જોડે પૈસા છે એ વધારે હશે તો કે યસ આ મની છે એને કંટ્રોલ કરવા માટે શું કરવામાં આવે તો લોકો છે એ મતલબ જે ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ ન કરી દે, એટલે કે કોમોડિટીની જે પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ ન થઈ જાય એની માટે શું કરે છે તો સેવિંગ સ્કીમ છે એ ગવર્મેન્ટ કોઈ બેટર સેવિંગ સ્કીમ લાવે છે. એનું રીઝન શું થશે તો એના કારણે એવું થશે કે લોકોની પાસે રહેલા પૈસા મતલબ લાઈક કોઈ એક પર્સન છે એ શું કરશે તો ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે, પણ ગવર્મેન્ટની કોઈ સારી સેવિંગ સ્કીમ આવશે તો શું થશે તો એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ સેવિંગ સ્કીમમાં કરી દેશે, અને એનું રીઝન શું થશે તો ગવર્મેન્ટ પાસે એ પૈસા આવશે અને એના કારણે માર્કેટની અંદર કોઈ નવા જે ઇન્ફ્લેશન ક્રિએટ થવાના હતા, એટલે કે જે પ્રાઇસ રાઇઝ થવાની હતી પ્રોડક્ટની તે નહીં થાય. સમજાય? તો આપણે ગવર્મેન્ટ સ્ટેપ લેતી હોય છે. હવે તમને ખબર હશે કે ઇન્ફ્લેશન ઓફ સેવિંગ સ્કીમ, હવે કઈ કઈ સેવિંગ સ્કીમ છે તો જુઓ અહીંયા આપેલા છે આપણને તો કે ઇન્દિરા વિકાસ પત્ર અને કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્ર છે એ શું છે તો એક તમે જોયું હશે એક ફોટોગ્રાફ વાળું એક આઈડી પ્રૂફ હોય અને એની અંદર જે કિસાન છે તેને શું કરવામાં આવે તો પોતાની જે એક્સ્ટ્રા ઇન્કમ છે યા મંથલી ઇન્કમ છે તેને ત્યાં સ્ટોર કરવામાં આવે યા સેવિંગ કરવામાં આવતી હોય છે. ઓકે, અને હાઈ રેટ ઉપર તો કે યસ આ પણ એક કામ હોય છે એની માટે, એટલે કે આ સારી બાબત છે જેનાથી ઇન્ફ્લેશન છે એ કંટ્રોલ થઈ શકે. એન્ડ નેક્સ્ટ વાત કરે છે 1963 to 1964 તો ગવર્મેન્ટે શોર્ટ પીરિયડ માટે શું શરૂ કર્યું હતું તો કે આ છે એ સેવિંગ સ્કીમ, બટ એ ફેલ થઈ અને પછી એને ફરીવાર 1974 ની અંદર શું કરવામાં આવી હતી સ્ટાર્ટ, અને ફરીવાર બજેટની અંદર 1985 ની અંદર આ સ્મોલ સેવિંગ સ્કીમ હતી તેને પાછી બંધ કરી દેવામાં આવી હતી. ઓકે, તો આવી રીતના સ્કીમ ગવર્મેન્ટ બહાર પાડે છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા. ઓકે, તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ કટ ઇન ધ પબ્લિક એક્સપેન્સીસ. હવે વાત કરીએ શું કરે છે તો જે પબ્લિક પાછળ મતલબ જે ખર્ચ કરવાનો હોય છે એ ગવર્મેન્ટ શું કરી દે છે ઓછો, મતલબ જે પબ્લિક માટેના એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ છે એને કંટ્રોલ કરી દે છે તો કે યસ, અને જે અનપ્રોડક્ટિવ એક્સપેન્સીસ છે એને કંટ્રોલ કરી દે છે, એટલે કે બજારની અંદર એટલે કે જે ગવર્મેન્ટ છે એની પાસે શું થાય છે તો કે એક સ્ટોરેજ થાય છે મનીનું તો કે યસ, અને એના કારણે છે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકે છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કટિંગ ધ પબ્લિક એક્સપેન્સીસ, પબ્લિક પાછળ જે વાપરવાના હતા ખર્ચ એને કંટ્રોલ કરવામાં આવે છે અહીંયા. ઓકે, તો આ પણ એની માટે જરૂરી છે તો કે યસ.